આજે હું અને હર્ષ અમે હર્ષને કિડનેપ કરી લીધો છે. દેવરાજિયા પહોંચ્યા છે. દેવરાજિયા આ બધા બાઇક્સ લઈને અમે પહોંચી ગયા છીએ. વેલકમ ફ્રેન્ડ્સ. અને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ, share my videos and do drop your comments. ये देखो આજે હું અને હર્ષ અમે હર્ષને કિડનેપ કરી લીધો છે એના વર્ક પ્લેસથી અને સીધો બેસાડી દીધો છે. અમે બંને જણા લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છીએ અને બીજા બધા ફ્રેન્ડ્સ ઓલરેડી પહોંચી ગયા છે ધારી. અમે ત્યાં ડ્રાઈવ કરવા જઈ રહ્યા છીએ. ડ્રાઈવ કરીને એન્ડ લુક એટ ધી વેધર આઉટસાઇડ. કેવા મસ્ત કાળા ડિબાંગ વાદળા. અને એવું નથી કે 7 વાગી ગયા, ટાઈમ જોઈ લેજો, હજી 5 જ વાગ્યા છે. સનસેટને બહુ વાર છે. આખો સનસેટ જેવો માહોલ. લુક એટ ઇટ. જોરદાર સ્પોન્ટેનિયસ ટ્રીપ છે, મજા આવશે. સ્ટે ટ્યુન્ડ. શું જોઈએ પડીકા વડીકામાં કઈ? દાળ બાટી લાગે તો સરસ. અરે એક નંબર છે. જે ધારીમાં ત્યાં અંદર વળ્યા ને તમે અંદર, તો પહેલી કે બીજી જે હોટલ છે ધમાકેદાર 300 કિલોમીટરની ડ્રાઈવ પછી જેવા પહોંચ્યા, વી ગોટ વન્ડરફુલ એકદમ સૌરાષ્ટ્રમાં બનેલી ઓથેન્ટિક યમ્મી દાલ બાટી, લસણની ચટણી અને ગોળ સાથે. ગોળ બી દેશી કાળો ગોળ અને મસ્ત તાજા સમારેલા કાંદા, દાળ બાટી ગરમા ગરમ અને ધારી આ ફાર્મ પર બેસીને મસ્ત દાલ બાટી, ગોળ અને દેશી જમવાનું જમ્યા છાશ સાથે. અમારા માટે આ ટ્રીપને સૌથી યાદગાર બનાવનારી ક્ષણો એ બસ આ મોડી રાત્રે બહાર જંગલની અંદર મસ્ત ગરમા ગરમ ચા બનાવી અને જે કુદરતનો આનંદ માણ્યો છે. આહા. ગરમા ગરમ ચા, સુંદર લોકેશન જંગલની વચ્ચે, એકદમ થ્રિલિંગ, બ્યુટીફુલ, જોરદાર હવા અને મિત્રોનો સાથ. બીજું શું જોઈએ? આહા. એક બાજુ ક્યાંક જબરદસ્ત મૂવીનો શો ચાલુ થયો અને અહીં બીજી બાજુ ખાટલા ડાળી અને ખુલ્લા આકાશ નીચે સુવાનો પ્રોગ્રામ. મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેટલી સુંદર લોકેશન છે. અમારી સન્ડે સવાર. એક સ્પોન્ટેનિયસ પ્લાન ગઈકાલે બન્યો હતો. જે બધા ફ્રેન્ડ્સ બાઇક રાઈડ પર આવ્યા હતા એમને જોઈન કરવાનો. સો મેં અને હર્ષે ગાડીમાં બપોર પછી નીકળ્યા. રાત્રે 10 વાગ્યા સુધી પહોંચી ગયા, 6 કલાકના ડ્રાઈવ પછી. મોડી રાત સુધી મસ્તી કરી. અહીંયા પુલ સાઈડ પર ચા બનાવી, મોડી રાત્રે ચા પાણી કર્યા, વાતો કરી, જબરજસ્ત મ્યુઝિક સાંભળ્યું.
जरा मुस्कुरा दे महका दे इस हवा को with your smile. One touch of your lips and the world flips and dances to your style. ज़माना है सुन रहा तुझे सुन रहा तुझे सुन रहा. काले कोई धुन जरा कोई धुन जरा कोई धुन जरा. जरा मुस्कुरा दे महका दे इस हवा को with your smile. One touch of your lips and the world flips and dances to your style. कोई रोके न टोके न ऐसी हंसी को. Don't hide it, no fight it जब ऐसी खुशी हो. All it takes is a smile to change this world. क्या इरादे बता दे होठों से सभी को. Dreams and your hopes तेरी बातों में ही हो. Now take your chance to change this world. ज़माना है सुन रहा तुझे सुन रहा तुझे सुन रहा. काले कोई धुन जरा कोई धुन जरा कोई धुन जरा. जरा मुस्कुरा दे बहका दे इस हवा को with your smile. One touch of your lips and the world flips and dances to your style. जरा मुस्कुरा दे जरा मुस्कुरा दे. બાઇક રાઈડ. जरा मुस्कुरा दे. બાઇક રોડ પર જતા હોય, રોડ સાથે વાતો કરતા હોય. આ કોઈ એક મેડિટેશનથી ઓછું અનુભવ નથી. આપણે એકમય થઈ જઈએ. વાતાવરણ, હવા, રોડ, બાઇકની રીધમ. આ એક ખરેખર અદ્ભુત અનુભવ છે. અને જ્યારે અનુભવ કરીએ ત્યારે જ ખબર પડે કે આની શું મજા હોય છે. દેવરાજિયા પહોંચ્યા છે. દેવરાજિયા આ બધા બાઇક્સ લઈને અમે પહોંચી ગયા છીએ. હવે ક્વિક બ્રેક લીધો છે યોગી આઈસ્ક્રીમમાં. અહીંયા મસ્ત કોઠી આઈસ્ક્રીમ ટ્રાય કરીએ અને પછી આગળ પાછા વધીશું. યોગી આઈસ્ક્રીમનું હેડક્વાર્ટર છે ભાઈ. હો ફર્સ્ટ તો જોવા દે મેનુ. કયો આઈસ્ક્રીમ છે? સીતાફળ છે? સીતાફળ હા તો આપી દો એક. આ સીતાફળ. ઓકે. આપણો અંજીર આ જો સેકન્ડ રાઉન્ડ વાળો માલ જ લીધો છે મેં એટલે પતી ગયું. આ શું કર્યું? આઈસ્ક્રીમની હવા કાઢી દેવાની એટલે ફટાફટ ઓગળે અને ખાઈ લેવાય. તો કેવો? બીજો આઈસ્ક્રીમ મળે તમને. કેવી રીતે? આમાં હા કાજુ અંજીર. આઈસ્ક્રીમ તમને કેવો લાગ્યો? નંબર 1. હા તો આ અમરેલીથી ધારી રોડ ઉપર યોગી કોઠી આઈસ્ક્રીમ. તો એકવાર અમારી અવશ્ય મુલાકાત લો. 100% નેચરલ. એમ હા અહીંયા જ બનાવવાનું? અહીંયા જ બધું બને. બરાબર. કેટલા વર્ષથી? 5 વર્ષ. હા. સારામાં સારો સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો આઈસ્ક્રીમ એટલે કાકાને ત્યાં યોગીનો આઈસ્ક્રીમ. હા હોય. मैं कौन हूं? क्या हूं मैं? एक मुसाफिर जो चल रहा है रास्ते पर. रास्ते जिसकी मंजिल से निकलती है राहें एक और मंजिल की. मंजिल जो आगाज है हर नए रास्ते का. रास्ते जिनका कोई अंत नहीं. हर रोज एक सुबह होती है नहीं जो देती है हौसले मेरे जज्बातों को और कहती है जिंदगी को उसके हाल पर छोड़ देना ही बेहतर है. तुम्हारा मकसद है चलना उन रास्तों पर जो बेमंजिल है.
रास्ते जहां छिपा है खजाना तुम्हारे जवाबों का, जवाब जो बताएंगे तुम्हें कि तुम हो और क्या हो तुम।